ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાશપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. આગામી 15મી ઓગસ્ટનો રાજ્ય કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ ભુજમાં યોજાવાનો છે, ત્યારે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજ મહેતાએ કાર્યક્રમની વિગત આપી. કચ્છ જિલ્લામાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમનો માહોલ જામતો જાય છે અને માનનીય મુખ્યમંત્રી જ્યારે કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને નવા કાર્યક્રમોની શરૂઆત પણ થશે. આ બાબતે સમગ્ર કાર્યક્રમની વિગત ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પંકજભાઈ મહેતા. 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી આ કચ્છની ધરતી ઉપર થવાની છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આ કચ્છની ધરતી ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે, ત્યારે સમગ્ર કચ્છની અંદર ઉત્સાહનો માહોલ બન્યો છે. આ બધા જ કાર્યક્રમોની અંદર આવતીકાલથી આવા કાર્યક્રમો શરૂ થાય છે. આવતીકાલથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ 12 તારીખ સુધી મોટાભાગના બધા જ મંત્રીઓ કચ્છની અંદર કોઈ 1 દિવસ, કોઈ 2 દિવસ, કોઈ 3 દિવસ રહેવાના છે અને કરોડો રૂપિયાના ખર્ચે થયેલા વિકાસના કાર્યોના લોકાર્પણ થવાના છે. કેટલાક નવા કાર્યોનો આરંભ થવાનો છે. તમામ નગરપાલિકા ક્ષેત્રની અંદર આવતીકાલથી વિવિધ કાર્યક્રમો શરૂ થવાના છે. વ્યાપક પ્રમાણની અંદર રોપાઓનું વિતરણ થવાનું છે. જળપૂજનના કાર્યક્રમો થવાના છે. સ્કૂલ લેવલે કેટલાક કાર્યક્રમો થવાના છે. આખા કચ્છની અંદર 1 થી કરીને 15 તારીખ સુધીનું પખવાડિયું રાષ્ટ્રભક્તિથી ભરેલું રહે અને એક રાષ્ટ્રભક્તિનો માહોલ કચ્છની અંદર બને એટલા માટે સરકારશ્રી દ્વારા અનેક કાર્યક્રમો થવાના છે. એની સાથે સાથે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પણ વિવિધ કાર્યક્રમો કરવાના છે. કચ્છના તમામે તમામ 10 તાલુકાની અંદર અને 6 શહેરોની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પાર્ટી દ્વારા પણ થવાના છે. અને 13 તારીખે મેઘાણીનો માળો એમ કરીને એક કાર્યક્રમ આપવાના છીએ. 14 તારીખે રાત્રે આ સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ ગવર્મેન્ટના લેવલે, તંત્રના લેવલે થવાનું છે. એટલે સમગ્ર કચ્છની પ્રજા આ બધા જ કાર્યક્રમની અંદર હોંશભેર ભાગ લે એ પ્રકારની મારી વિનંતી છે. કેસી જ્વેલર્સ, કચ્છ ભુજના લોકો માટે ખુશ ખબર. કેસી જ્વેલર્સ લાવ્યા છે બેંગલ ઉત્સવ. બેંગલ ઉત્સવ 14 જુલાઈ 2013 થી 4 ઓગસ્ટ 2013 સુધી જ છે, ત્યારે આ ઉત્સવમાં ભાગ લેવાનું ચૂકતા નહીં. દરેક જાતની બેંગલ્સના લેબર ચાર્જ પર 25% ડિસ્કાઉન્ટ તેમજ અન્ય આભૂષણો પર 15% ડિસ્કાઉન્ટ. 100 ગ્રામની ખરીદી પર 1 ગ્રામ સોનાનો સિક્કો તદ્દન મફત. આપના શોરૂમનું સરનામું છે કેસી જ્વેલર્સ, ડોક્ટર VH પટેલના દવાખાના પાસે, લવકુશ એપાર્ટમેન્ટ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કિશોરભાઈ 9825324733, લેન્ડલાઇન 02832226733 તેમજ 254733. કેસી જ્વેલર્સ, બેંગલ ઉત્સવ. ભુજમાં હેલ્મેટ દિવસની ઉજવણી કરાઈ, જેમાં 50 જેટલા પોલીસ કર્મીઓએ ભુજના વિવિધ વિસ્તારોમાં રેલી દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસ કરાયા. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજે હેલ્મેટ દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. તે અંતર્ગત ભુજના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મીઓ દ્વારા બાઇક રેલી કાઢી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવાઈ હતી. જિલ્લાના DYSP NY વાડાએ આ રેલીને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી તથા શાળાના વિદ્યાર્થીઓને પણ ટ્રાફિક અંગે માહિતી આપવામાં આવી હતી. તો આ રેલી દ્વારા ભુજના લોકોમાં ટ્રાફિકના નિયમો અને નિયમન વિશે જાગૃતતા લાવવા પ્રયાસો કરેલ હતા. આ હેલ્મેટ દિનની ઉજવણીની વિગતો આપતા કચ્છ જિલ્લાના DYSP શ્રી NY વાડા. જિલ્લા ટ્રાફિક તરફથી લોકોને ટ્રાફિકની સમજ આપવા માટે, શિક્ષિત કરવા માટે અવારનવાર આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. જે પૈકી આજે એક રેલીનું આયોજન કર્યું છે અને સ્કૂલોમાં જઈને બાળકોને ટ્રાફિક સેન્સ માટે સમજ આપવામાં આવે છે
સિનિયર સિટીઝનો માટે પણ અલગ વ્યવસ્થા કરી છે. ટ્રાફિકની પત્રિકાઓનું એમણે જે છાપણી કરી લોકોમાં વેચવાનું પણ આયોજન કરેલ છે. નગર સેવા સદન ભુજ આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન રાજ્ય કક્ષાની ઉજવણી ભુજમાં થવાની છે, જે ધ્યાને લઈને ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ તારીખે, સમયે અને સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સહભાગી થવાનું નિમંત્રણ છે. તારીખ 2/8/2013 ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી શિવનગર પ્રાથમિક શાળા મધ્યે મેડિકલ કેમ્પ યોજાશે. જળ દિન જળ વંદના, સ્થળ રામકુંડ રામધૂન પાસે, સમય 7 કલાકે. તારીખ 3/8/2013 ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી પાટવાડી નાકા પ્રાથમિક શાળા મધ્યે મેડિકલ કેમ્પ યોજાશે. તારીખ 4/8/2013 ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી બીડ નાકા બહાર બકલી કોલોની વિસ્તારમાં મેડિકલ કેમ્પ યોજાશે. ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધા, સ્થળ મહાદેવ નાકા બહાર હમીરસર પાસે, સમય સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી. તારીખ 5/8/2013 ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી રઘુવંશી નગર પ્રાથમિક શાળા ભાનુશાલી નગર મધ્યે મેડિકલ કેમ્પ યોજાશે. તારીખ 5/8/2013 થી તારીખ 7/8/2013 સુધી સ્વામી વિવેકાનંદજીના ચિત્રોનું પ્રદર્શન, સ્થળ ટાઉન હોલ, સમય સવારે 11 કલાકે. તારીખ 6/8/2013 ના રોજ ગણેશનગર પ્રાથમિક શાળા મધ્યે મેડિકલ કેમ્પ યોજાશે. સમય સવારે 9 થી 1 વાગ્યા સુધી. તારીખ 7/8/2013 ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી દીનદયાળ નગર પ્રાથમિક શાળા મધ્યે મેડિકલ કેમ્પ યોજાશે. તારીખ 8/8/2013 ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી જ્યેષ્ઠાનગર પ્રાથમિક શાળા મધ્યે મેડિકલ કેમ્પ યોજાશે. ભુજિયો આરોહરણ સ્પર્ધા, સ્થળ ભુજિયો ડુંગરનો કિલ્લો, સમય સવારે 7 કલાકે. તારીખ 9/8/2013 ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી ભીડ આઝાદ ચોક પ્રાથમિક શાળા મધ્યે મેડિકલ કેમ્પ યોજાશે. તારીખ 10/8/2013 ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી રામનગરી પ્રાથમિક શાળા મધ્યે મેડિકલ કેમ્પ યોજાશે. નિમંત્રક ભુજ નગર સેવા સદન પ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, ચીફ ઓફિસર શ્રી તેમજ સમસ્ત સદસ્યગણ. થીમ આધારિત દિવસોની ઉજવણીના ભાગરૂપે આજે સમગ્ર કચ્છમાં તરુ દિવસની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણી દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. સમગ્ર કચ્છમાં આજે તરુ યાત્રા વૃક્ષારોપણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પર્યાવરણ પ્રત્યે લોકો જાગૃત બને, વૃક્ષો વાવવા, તેનું જતન કરવા માટે પણ પ્રવૃત્તિઓ થાય, તેના ઉદ્દેશ્ય સાથે સમગ્ર કચ્છમાં તરુ યાત્રાનું આયોજન થયું છે. આજે તરુ યાત્રા ની શરૂઆત થઈ છે. 15મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે આ તરુ યાત્રામાં ગામે ગામ, ઘરે ઘરે વૃક્ષો આપવામાં આવશે અને બધાને સમજ આપવામાં આવશે વૃક્ષની અગત્યતા, અને વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ બધા પાસે કરાવવામાં આવશે. આજે અમે અહીંયા ભુજંગ ચોકની અંદર આવ્યા છીએ અને અહીંયા અમારું જે મહિલા મંડળ છે એ મહિલા મંડળ દ્વારા અને ભાજપ મહિલા મોરચા આ બંને દ્વારા અહીંયા અમે આ સોસાયટીની અંદર એ વૃક્ષારોપણનું કર્યું છે. નામ શ્રી સનંતાણી, ભુજ નગરપાલિકા. ભાવેસર નગરમાં રોપા વિતરણ કરવામાં આવે છે. તરુણ રથ યાત્રા દ્વારા વૃક્ષ વિતરણ કરવામાં આવે છે. વોર્ડ વાઇઝ ઝોન વિસ્તાર મુજબ. ક્રોનિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કમ્પ્યુટર સેલ્સ સર્વિસ, સોફ્ટવેર ડેવલપિંગ અને વેબસાઇટ ડિઝાઇનિંગના સોલ્યુશન માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ક્રોનિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ. શું આપ લેપટોપ કે કમ્પ્યુટર ખરીદવા માંગો છો? તો એક વખત અવશ્ય મુલાકાત લો. બધી જ બ્રાન્ડના લેપટોપ, કમ્પ્યુટર, ટેબ્લેટ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે. એટલું જ નહીં, સેલ્સ બાદ સર્વિસ પણ આપવામાં આવશે. 19,200 થી સ્ટાર્ટિંગ સરળ હપ્તેથી લેપટોપ મેળવવાની સુવર્ણ એક જ છત નીચે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લો ક્રોનિક ઇલેક્ટ્રોનિક્સની. સોફ્ટવેર ડેવલપમેન્ટ અને વેબસાઇટ ડિઝાઇનિંગ માટે અમારી મુલાકાત લો, જેથી આપના બિઝનેસને વિશ્વનું ફલક મળશે. આપના પોતાના શોરૂમનું સરનામું ક્રોનિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, ગણાત્રા હોસ્પિટલ સામે, હોસ્પિટલ રોડ, ભુજ. એન્જિનિયર રિષભ શાહ. મોબાઈલ નંબર 9537444748866590840840. સહયોગનગર 4 રસ્તા ખાતે મંદિરની કિંમતી જમીન પર દબાણના મામલે બબાલ. કલેક્ટર, ભાડા વગેરે તંત્રોની રજૂઆત છતાં કાર્યવાહીના નામે મીંડું.
ભુજમાં સહયોગનગરમાં બહુચર્ચિત દબાણની દરેક સ્તરે રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થયેલ ન હતી. તેથી આસપાસની સોસાયટીના લોકો રજૂઆત કરવા ગયે દબાણકારો અને સોસાયટી વાસીઓમાં બવાલ થયો હતો. આ દબાણ તથા અન્ય દબાણોનો વિરોધ કરતા સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે દબાણના દૂષણની શાંતિનો ભંગ થાય છે અને દબાણથી અનેક વિવાદો ઉપસ્થિત થાય છે. ત્યારે આ બનાવની વિગતો આપતા પ્રભુદાન ગઢવી. હું સહયોગનગરમાં જ રહું છું, શેરી નંબર 9 માં પ્રભુદાન ગઢવી, અને વ્યવસાય વકીલાત કરું છું. આ હમણાં 2 દિવસ પહેલા અહીંયા દબાણ થતું હતું, એના બાબતે ત્યારે આપ બધા આવ્યા હતા અને ત્યારે ઇન્ટરવ્યુ આપ્યો હતો. અહીંયા અમે સહયોગનગર સોસાયટીના બધા રહેવાસીઓ છીએ. અમારા મંદિરના ઉપરના ભાગમાં દબાણ થતું હતું, એની સામે અમે વાંધો લીધો હતો. એ અનુસંધાને કાલે અમે કલેક્ટર, ભાડામાં, નગરપાલિકા અને મામલતદાર સાહેબ બધાને અમે અરજીઓ પાઠવી આવ્યા હતા કે તાત્કાલિક અસરથી કામ બંધ કરો, પણ હજુ સુધી કામ બંધ નહોતું થયું. એટલે આજે અમે કામ બંધ કરાવવા માટે આ બહેનોને કહેવા માટે આવ્યા હતા કે તમે મહેરબાની કરીને કામ બંધ કરી નાખો, અને એ અનુસંધાને અમે આ બધા ભેગા થયા. આજે વાંધો લેવા જાશો તો બોલાચાલી થવાની છે, અને વાંધા હાથે તો તમને ખ્યાલ છે કે થોડું ઘણું બોલવા ચાલવાનું થવાનું જોઈએ, અને એ તમારી સામે જ થયું. સોસાયટી અમારો એક જ નિર્ણય છે કે અમે સોસાયટીમાં મહેરબાની કરીને અમારી આજુબાજુ દબાણ ન થાય એવું અમે તંત્રને વિનંતી કરીએ છીએ. હાર્દિક અભિનંદન શ્રી ઇકબાલ હુસૈન એફ ચાકી, મંત્રી, ભુજ તાલુકા ભાજપ, લઘુમતી મોરચો. આપની રાષ્ટ્રવાદી વિચારધારામાં પ્રતિષ્ઠાભર્યા પદે વરણી થઈ તે બદલ આપના પંથકના હૃદયપૂર્વક અભિનંદન. શુભેચ્છક પુંજાભાઈ બીજલ ચાવડા, માજી ઉપપ્રમુખ, ભુજ તાલુકા પંચાયત. હાર્દિક અભિનંદન રમેશભાઈ ધનજીભાઈ ચાડ, પ્રમુખ શ્રી ભુજ તાલુકા યુવા ભાજપ. આપશ્રીની ઉપરોક્ત હોદ્દા પર વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક અલ્પેશ વસંતલાલ ઠક્કર. જળ એ જ જીવન છે. દુનિયાની દરેક સંસ્કૃતિ અને જીવન જળની બાજુમાં જ વિકસિત થયું છે. આવતીકાલે સમગ્ર કચ્છમાં જળ દિવસની ઉજવણી થશે, ત્યારે શ્રી ડી કે પટેલ સાહેબ, અધિક્ષક ઇજનેર, ઇરિગેશન વિભાગ સંદેશો પાઠવી રહ્યા છે. 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી જ્યારે કચ્છમાં થઈ રહી છે, અને એના ભાગરૂપે આપણે 2 ઓગસ્ટે જળ દિન તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે જળનો વિશે થોડુંક વિચારવું દરેક નાગરિક માટે જરૂરી બનશે. જાણકારો કહે છે કે આગામી વિશ્વયુદ્ધ જો થશે તો એ જળના માટે થશે, પાણી માટે યુદ્ધો ખેલાશે. છેલ્લા 200 વર્ષોમાં ધીરે કરીને ભૂગર્ભ જળ રિચાર્જ થતું હોય એટલું ભૂગર્ભ જળ આપણે માત્ર 30 વર્ષોમાં વાપરી લીધું છે. જો આ ગતિએ આપણે વપરાશ ચાલુ રાખીશું તો આવનારી પેઢીની શું દશા થશે? આને સમજીએ અને કરકસરયુક્ત ઉપયોગ કરીએ. જળનું શક્ય એટલો સંચયનો પ્રયત્ન કરીએ. રિસાયકલિંગ શક્ય બને તો રિસાયકલિંગ કરીને જળનો ઉપયોગ કરીએ. આમ કોઈ પણ હિસાબે આપણે જળને બચાવીએ, અને જળ એ એક રાષ્ટ્રીય સંપત્તિ છે, અને નજીકના ભવિષ્યમાં એવી સ્થિતિ ચોક્કસપણે આવશે કે આપણે એને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવી પડશે, અને એના જતન માટે વિવિધ ઉપાયો હાથ ધરવા પડશે. કચ્છ જિલ્લાના નાગરિકોને આ બાબતે ખાસ વિનંતી કે આ સંદેશ ઉપર ગહન ચિંતન કરે, એમના હૃદયમાં એને ધારણ કરે, અને એ પ્રમાણે જીવનનો વ્યવહાર એમનો ગોઠવી દે, અને આને એક એટીટ્યુડ તરીકે જીવનમાં ઉતારી દે, જેથી કરીને જળ બચાવો ઝુંબેશ એમના જીવનનો એક ભાગ બની જાય, અને આવનારી પેઢીઓ માટે આપણે એક સુવર્ણ સમય આપી શકીએ, અને સુખી ને સમૃદ્ધિથી એ લોકો જીવી શકે. હાર્દિક અભિનંદન જીગર તારાચંદભાઈ છેડા, પ્રદેશ યુવા ભાજપ મોરચો. આપશ્રીની ઉપરોક્ત પદે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરો તેવી શુભેચ્છા. શુભેચ્છક શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ, કચ્છ જિલ્લા યુવા ભાજપ. 5 રૂપિયામાં કે 12 રૂપિયામાં ગરીબોને ભરપેટ જમવાનું મળે છે તેવો દાવો દિલ્હીમાં બેઠેલા મંત્રીઓ કરી રહ્યા છે. મહાશપુરા ન્યૂઝની ટીમે આ બાબતે જનતાનો અવાજ શું છે તે જાણ્યું. જોઈએ અહેવાલ. 5 રૂપિયામાં અને વધીને 12 રૂપિયામાં ગરીબોને ભરપેટ જમવાનું મળે છે તેવા આંકડાઓ આયોજન પંચે રજૂ કરતા જ દિલ્હીમાં બેઠેલા નેતાઓના શરીરમાં ચેતન આવી ગયું, અને જોરશોરથી 5 રૂપિયામાં જમવાનું મળે છે તેવું જણાવવા લાગ્યા. થોડા જ સમયમાં ભારતમાં તમામ મીડિયાએ આ વાતનો પર્દાફાશ કર્યો, અને ગરીબોની ક્રૂર મશ્કરી નેતાઓ કરી રહ્યા છે તેવું મીડિયામાં આવતા નેતાઓના પત્ર પાછા પડ્યા.
ત્યારે નવો આલાપ શરૂ થયો કે આયોજન પંચના આંકડા અને હિસાબ સમજાતો નથી. જે હોય તે પણ ₹5 ભરપેટ ભોજનની શોધ ભુજમાં ન્યૂઝ ટીમે કરી, પણ આ સત્ય ક્યાંય સામું ના મળ્યું. હર્ષદભાઈ, ભુજમાં અને આપણે આપની હોટલમાં ₹5 પેટ ભરીને જમવાનું મળી શકે છે? ₹5 મોંઘવારી જમાનામાં ક્યાં મળે? ક્યાં નથી મળતું. અચ્છા, તો ₹5 તમે શું આપો? ₹5 છાસનો ગ્લાસ આવે, એક છાસનો ગ્લાસ, પેટ ભરીને ભોજન ન મળે. પેટ ભરી ભોજનના ₹60 થાળીના છે. ભુજમાં ક્યાંય મળે? ભુજમાં અત્યારે મિનિમમ 50 ને ₹60 થાળી હાલે જ છે મિનિમમ, ગમે કોઈ બી હોટલમાં નાની મોટીમાં. મારું નામ મહેન્દ્ર ગોર છે, હું વાણીવારમાંથી બોલું છું. અત્યારે ₹5 તમે જમાડી શકશો પેટ ભરીને? ₹5 શું મળે? દાબેલીના ₹10 છે સાહેબ. છાસનો ગ્લાસ? છાસનો ગ્લાસ તો ₹8 છે. ભુજમાં ક્યાંય નહીં મળે. અનક્ષેત્ર છે, હું ₹10 છે જમવાના. અચ્છા, ₹5 કોઈ પેટ ભરીને નહીં જમી શકે? કોઈ ન જમાડે ₹5, ખાલી નેતા જમાડે. અત્યારે મોંઘરાત તો એ પ્રમાણે વધી ગઈ છે કે ₹5 તો અડધો ચાયનો કપ બી નથી આવતો. મજૂર માણસો મજૂરી કરે તો એને પણ કંઈ પેટ ભરીને ખાવાનું શક્યતા નથી હોતી. ₹5 સાહેબ ક્યાં નથી મળતો? ₹5 તો ક્યાં નથી મળતું? ₹5 શું આવે? ₹5 શું આવે? કઈ ને ₹2 તો પાઉચના પાણીના છે, પછી ₹5 ક્યાં? હમણાં સાહેબ મોંઘવારી વધી ગઈ છે. હમણાં અધિકો નથી ₹5 દેતા. હમણાં ખાવા પીવાનું ક્યાં આપે? આપણે વિચાર કરો, તમે ખાવા જાઓ ₹80 થઈ જાય તમારા ખાવામાં. ₹5 કાંઈ મળતો નથી. આ જમવાનો અડધો ચાય નથી મળતો, અને સરકાર એમ કહે કે ₹5 અમે જમવાનું દઈ. આજ ક્યાંક લોજ ઉપર જમવા જાય ને હું ₹70-80 લાગે છે. અમે જમ્યા નથી ₹5, કોઈ જગ્યા નથી જમી. અમે અમારી રીતે ઘરનો ઘઉંનો રોટલો બાજરાનો રોટલો બનાવીને અમે પોતે જમીએ છીએ. તો કેટલા રૂપિયામાં એ જમવાનું? એ એક માણસને ₹30 જોઈએ જમવાના, બરોબર? અત્યારે ₹5 પેટ ભરીને ભોજન મળે છે, ₹12 પેટ ભરીને ભોજન મળે છે, એ વાત બહુ ચાલી છે. આયોજન પંચના આંકડાની માયાજાળમાં પ્રધાનોએ પોતાના સ્ટેટમેન્ટો તો આપ્યા, પરંતુ હવે એમને વાસ્તવિકતા પણ સમજાવવા લાગી છે. તો ખરેખર ₹5 જમવાનું મળે છે કે કેમ તે તપાસવામાં આશાપુરા ન્યૂઝ ટીમે ભુજની જુદી જુદી લોજોની મુલાકાત લીધી અને સામાન્ય માણસોની પણ મુલાકાત લીધી અને એમનું મંતવ્ય જાણ્યું કે ખરેખર ₹5 જમવાનું મળે છે કે કેમ. રામજી કાકા, આ નવી મસરદાની લાવ્યા કહું? હા કાળુ, કારણ કે મેલેરિયાથી, મસર કડવાથી થતા બીજા રોગોથી અને મસર કડવાથી બચવા હાટું થઈ દવાયુક્ત મસરદાનીમાં રહેતે હોઈ જવું બહુ જરૂરી છે. પણ દવાયુક્ત મચ્છરદાનીમાં જ કેમ? મસરદાની દવાયુક્ત હોવાને લીધે તરત જ મસરનો નાશ થઈ જતો હોય છે અને દવાની અસર 100 મહિના રહેતી હોય છે. અરે પણ તું ક્યાં આવ્યો કાળુ? આપણા નજીકના આરોગ્ય કેન્દ્ર પર મારી મચ્છરદાનીને દવાયુક્ત કરાવવા. મેલેરિયા પ્રત્યે જાગૃતિ લાવો, એના બચવાના ઉપાયો જાણો. પેલું કીધું છે ને કે કાલ કરે સો આજ કર ને આજ કરે સો BAPS સંસ્થા દ્વારા ભુજિયાની તળેટીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા સમગ્ર કચ્છમાં 5 લાખ વૃક્ષો વાવવાની નેમ લેવાઈ. ભુજના ઐતિહાસિક ભુજિયા ડુંગરની તળેટીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા સમગ્ર કચ્છભરમાં 5 લાખ જેટલા વૃક્ષો વાવવાની નેમ લેવાઈ હતી. આજના અતિ દૂષિત વાતાવરણમાં વૃક્ષોની જરૂરિયાત ખૂબ જ મહત્વની છે. ત્યારે આવા વૃક્ષારોપણથી વાતાવરણને ખૂબ જ ફાયદો થશે. સાથે સાથે હરિયાળું કચ્છ બનાવવામાં આવા કાર્યક્રમો મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો આ અંગે વધારે વિગતો આપતા રજનીભાઈ પટેલ. ભૂતકાળમાં ગુજરાતમાં 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 1 મે જેવા રાષ્ટ્રીય પર્વોની રાજ્યકક્ષાએ એક જ સ્થાન પર ઉજવણી થતી હતી. રાજ્યના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ નક્કી કર્યું કે આ બધા ઉત્સવોને જિલ્લા કક્ષાએ લઈ જવા છે, જેથી કરીને આખો જિલ્લો ઉર્જાવાન બને. એના ભાગરૂપે આજે આગામી 15મી ઓગસ્ટ જે આપણો રાષ્ટ્રીય પર્વ છે એને કચ્છ ખાતે ઉજવવાનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું છે. આજે આ કાર્યક્રમની આજ સવારે એક તરુ યાત્રા જેવા સુંદર કાર્યક્રમથી શરૂઆત થઈ છે. સમગ્ર કચ્છમાં 5 લાખ જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ જ્યારે રાજ્ય સરકાર અને સહયોગી સંસ્થાઓએ કર્યો છે, ત્યારે આજે
અહીંયા ભુજમાં તરુયાત્રા પણ સંપન્ન થઈ અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આમાં ભાગ લઈ રહી છે. અત્યારે BAPS સંસ્થા દ્વારા આ મુખ્ય માર્ગ પર જે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં સૌ નગરના શ્રેષ્ઠીઓ, સૌ સંતો સંમિલિત છે અને આ પ્રકારે 15 દિવસ સુધી આવો સુંદર કાર્યક્રમ, એક ઉત્સાહપૂર્વક કાર્યક્રમ સમગ્ર કચ્છમાં યોજાનાર છે. ઇન્કમ ટેક્સના દરોડાના 2 દિવસ અગાઉ સીલ કરેલા સોના ચાંદીના શોરૂમના તાળા તોડી સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ભુજમાં હોસ્પિટલ રોડ નજીક આવેલ કચ્છી જ્વેલર્સનો શોરૂમ 2 દિવસ અગાઉ સીલ કરેલ હતું, જે આજે સાંજે તાળા તોડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. ઇન્કમટેક્સના બહુચર્ચિત સર્ચ ઓપરેશનમાં ભુજના અનેક જમીન સાથે સંકળાયેલ ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે હજી કોઈ કાળા નાણાંની વિગતો મળેલ નથી. ત્યારે ખૂબ જ મોટા પાયે થયેલા આ સર્ચ ઓપરેશનથી સમગ્ર કચ્છ અને છેક અમદાવાદ સુધીની પેઢીઓમાં દોડધામ મચી ગયેલ છે. તો હજી સર્ચનો આ દોર ચાલુ છે અને ખૂબ જ મોટો કાળો નાણો બહાર આવે તેવી શક્યતાઓ છે. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. સામખિયાળી ગામમાં છોકરાઓની રાવ આપતા એક શખ્સ પર હુમલો કરાયો. ઈજાગ્રસ્તને ભુજની JK જનરલ હોસ્પિટલમાં ખસેડાયા. સામખિયાળી ગામમાં રહેતા મેરુ લખુ કોલી ઉંમર વર્ષ 42 ને તેમના પડોશમાં રહેતા 4 શખ્સોએ માર મારી ઘાયલ કરેલ હતા. મળતી વિગતો અનુસાર મેરુભાઈની પડોશમાં રહેતા છોકરાઓ કચરો જાહેર રસ્તા પર ફેંકતા તેમના વાલીઓને ફરિયાદ કરાઈ હતી. ફરિયાદનું દુઃખ રાખી રાત્રિના 11 વાગ્યાના અરસામાં 4 શખ્સો, જેમાં રેવા રામજી કોલી, ખોડા રામજી કોલી, મમુ રામજી કોલી અને છગન રામજી કોલી સાથે મળી લાકડી વડે હુમલો કરેલ હતો. હુમલામાં ઈજા પામનાર મેરુ લખુ કોલીને સારવાર માટે સામખિયાળી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. ત્યારબાદ વધારે સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વિગતો આપતા મેરુ લખુ કોલી. હા, મેરુ લખુ આ 4 જણે માર્યા તો સૂતો તો છોકરા હારું કાચ બારે નાખતો હતો, કેવા ગયો તો એ લોકો દોડ્યા લાકડીઓ લઈને, ઉઠતા ફગાડી દીધા મને. ભુજોડી નજીક મોટરસાયકલ અને અલ્ટો વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ. જાંબુડીથી ભુજોડી જતા મોહનદેવજી મારવાડી ઉંમર વર્ષ 50 ની મારુતિ અલ્ટો કારે હડફેટે લેતા મોટરસાયકલ સવારને ગંભીર ઈજાઓ થયેલ હતા. આ બનાવની મળતી વિગતો અનુસાર મોહનભાઈને કાર ઉછાળીને 15 થી 20 ફૂટ દૂર ફેંકેલ હતા તથા આ અકસ્માતમાં મોટરસાયકલને પણ દૂર સુધી ખસેડેલ હતી. તો આ અકસ્માતથી જાણ થતા 108 તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતી, પરંતુ તે અગાઉ કોઈ સેવાભાવી લોકોએ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ભુજની JK જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. મોટા જામથડા ગામના બહુચર્ચિત ગોવંશ કતલખાના કેસમાં કતલખાના નજીકના કુવામાંથી અનેક ગોવંશના અવશેષો બરામદ થયા. દેશી દારૂનો આથો પણ પકડાયો. સમગ્ર કચ્છમાં ચર્ચાનો મુદ્દો બની રહેલો અને દરેક ગૌપ્રેમી અને દરેક સહૃદય વ્યક્તિ માટે એક આંચકારૂપ સમાચાર મળ્યા છે. તે માંડવી તાલુકાના ગઢસીસા ગામ પાસે આવેલ નાનકડું જામથડા ગામ અને આ ગામમાંથી પકડાયેલું ગૌવંશનું કતલખાનું. આ સમગ્ર સમાચાર સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગઢસીસા પાસે મોટા જામથડા ગામના સીમાડામાં ગૌવંશના કતલખાનાને ગઈકાલે રાત્રિએ ઝડપી પડ્યું છે તથા આ કતલખાનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી પડેલ છે. ગઈકાલે સાંજના 4 વાગે આસપાસના ગ્રામજનો અને આગેવાનોની મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં એવું નક્કી થયું હતું કે આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. આ બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ આવેદનપત્રો આપી આ કૃત્યને કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરાય અને આરોપીઓ વિરુદ્ધ પાસા તળેની કલમો પણ ઉમેરવામાં આવે એવી માંગ કરાઈ છે. આરોપીઓને જ્યારે કોર્ટમાં રજૂ કરાશે ત્યારે પણ વિરોધ નોંધાવી આરોપીઓને સખતમાં સખત સજાની માંગ કરાશે. જ્યારે આ ગૌવંશના અવશેષો જે કૂવામાં નાખવામાં આવ્યા છે તે કૂવાનો કબજો મેળવી અને કૂવામાંથી અવશેષો કાઢવાની કામગીરી હાલમાં હાથ ધરાઈ છે. મહાસભા ન્યૂઝની ટીમ સતત 2 દિવસથી આ સમગ્ર અહેવાલના મૂળ સુધી જવા માટે પ્રયત્નશીલ છે. આ કૂવામાંથી 3 થી 4 ગાયોના અવશેષો નીકળેલા હતા. આ કૂવામાં હજી ખોદકામ ચાલુ છે ત્યારે હજી વધારે અવશેષો નીકળવાની શક્યતા છે. આ બનાવના આરોપીઓની સઘન પૂછપરછ બાદ અનેક વિસ્ફોટ થવાની શક્યતાને નકારી શકાતી નથી. એટલું જ નહીં, વધુ ચોંકાવનારી વિગત એ છે કે ગાયના કતલખાના સાથે આસપાસના વિસ્તારની તપાસ કરતા આરોપીઓ દારૂના ધંધા સાથે જોડાયેલા હોય એવું પણ બહાર આવી રહ્યું છે. અહીં જ 3 ભઠ્ઠીઓ દેશી દારૂની જોવા મળી હતી, જેને પણ પોલીસે કબજે કરી છે. જે બનાવ બનેલો છે અને ગૌવંશ પકડાયેલી છે ત્યારે
પવિત્ર શ્રાવણ માસ નજીક આવે છે અને રમજાનના પણ દિવસો ચાલુ છે, ત્યારે આવા મોટા દિવસો, ધાર્મિક દિવસો ચાલુ છે, ત્યારે ગૌ હત્યાના બનાવને સૌ જીવદયા પ્રેમીઓ અને ગૌ રક્ષા સમિતિ કચ્છ સખત શબ્દોમાં વખોડે છે. અને સાથે સાથે એ પણ એક અરજ છે કે જે સ્થળે બનાવ બનેલો છે ત્યાં એક કૂવો છે, જે કૂવાનો ઉપયોગ ગૌવંશને મારી અને એના અવશેષો દાટવા માટે અને એને નામશેષ કરવા માટે આ વસ્તુ કરવામાં આવી હતી. ત્યારે એ કૂવાની પણ પૂરેપૂરી તપાસ થાય. બેરાજા ટેકરીના મહંતની હત્યાના આરોપીઓની ધરપકડ, એલસીબીએ હથિયારો સાથે પકડી પાડ્યા. ભુજ એલસીબીના પીએસઆઈ શ્રી VR પલ્હોત્રા પોતાના સ્ટાફ સાથે મુન્દ્રા વિભાગમાં પેટ્રોલિંગ કરતા હતા, ત્યારે પ્રાગપર ચોકડી પાસે 2 ઈસમોને પકડી પાડી તથા દેશી તમચો કબજે કર્યો હતો. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ બંને ઈસમો કાળુ તથા સંજય અનેક ગુન્હાઓમાં સંકળાયેલા છે અને શેરડી ગામના મહંતની હત્યા વગેરેમાં સંકળાયેલ શંકા હોવાથી પોલીસ આગળ તપાસ કરી રહી છે. આજરોજ અમે એલસીબી સ્ટાફના માણસો સાથે મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમને અમારા બાતમીદાર મારફતે હકીકત મળેલી કે 2 શંકાસ્પદ માણસો મુન્દ્રાથી પ્રાગપર ચોકડી તરફ રવાના થયા છે અને તેઓ પાસે તમંચા જેવું હથિયાર છે. એવી માહિતી મળતા અમે અમારા સ્ટાફના માણસો સાથે પ્રાગપર ચોકડી ખાતે વોચમાં રહેલા. આવા શંકાસ્પદ માણસો ડમ્પરમાંથી નીચે ઉતરતા મુન્દ્રા બાજુના રસ્તાથી તેમને રોકી અને તેમની તલાશી લેતા તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવેલા તથા 3 ફોન મળી આવેલા. જે અંગે એમની પાસે તમંચો રાખવા અંગેનું પાસ પરમિટ માંગતા કંઈ નહીં મળતા તેમના વિરુદ્ધમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરાવેલ છે. અને આ બંને ઈસમોની પૂછપરછ કરતા તેઓએ આજથી 15 દિવસ પહેલા બેરાજા ગામના મહંત આનંદગીરીનું મર્ડર કરેલાનું તથા બીજા એક આરોપીએ આજથી 1.5 વર્ષ પહેલા શેરડી ગામે એક અપંગ મહારાજનું પણ મર્ડર કરેલાનું જણાવે છે. આ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું એ અંગે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવશે અને બાદમાં મર્ડરના કામે આરોપીઓને એરેસ્ટ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. માનકવા, પદ્ધર તેમજ ભુજ શહેર A અને B ડિવિઝન પોલીસ સ્ટેશનો કાલથી કાર્યરત થશે. કચ્છી મટકા કિંગ સુરેશ ભગતના હત્યા કેસમાં પત્ની પુત્ર સહિત 6 ને જન્મટીપ. અમરેલીના SP શોભા બુતડાએ RTI એક્ટિવિસ્ટની માફી માંગી. નાની ધારીની વિપ્ર યુવતીની હત્યાની તપાસ CID ને સોંપવામાં આવી. રાપરમાં બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓ, ગંદકીના ઢેર તથા વ્યાપક અવ્યવસ્થાથી લોકો ત્રસ્ત. રવાપરમાં તળાવો પાસેના દબાણો 20 દિવસમાં હટાવવા TDOનો આદેશ. MBBS ની 1390 બેઠકો નવી વધારવાની મંજૂરી કેન્દ્ર સરકારે આપી. ટૂંક સમયમાં 100 રૂપિયાની નવી ચલણી નોટો બજારમાં આવશે. વીજ તંત્રમાં અંધેર. દારસડીના ખેડૂતને ખોટી રીતે 11,000 નું બિલ ફટકારાયું. આપણા શરીરનું 10% વજન બેક્ટેરિયાનું છે, જે આપણી ત્વચા ઉપર બિરાજે છે. પાકિસ્તાનનું પાટનગર ઇસ્લામાબાદ 1 ઓગસ્ટ 1951 બન્યું. આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ. ભુજની ભાગોળે સહયોગનગરની સરકારી જમીનમાં વ્યાપક દબાણ. સત્તાવાળાઓ ક્યારે જાગશે? નખત્રાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકો પાસે ઉઘરાણા કરાતા હોવાની વર્તુળોમાં ચર્ચા. ગુજરાતમાં 1576 કિલોમીટરના સ્ટેટ હાઈવેના ₹412 કરોડના કામોને મંજૂરી. ભચાઉ તાલુકાના જડસા ગામે સૌથી મોટો ડાકણીયા ડેમ ક્ષતિગ્રસ્ત. તંત્રનું ધ્યાન દોરે હતું, પણ તંત્રના પેટનું પાણી ન હલ્યું. તેલંગાણા રાજ્ય બનતા કચ્છીઓને પણ અલગ રાજ્યની માંગણી કરવી જોઈએ, પણ નેતાગીરીનો અભાવ. આમ આદમીનું મંતવ્ય. જેલમાંથી કાઢવાનું ભૂલી જતા 4 દિવસનું એક વિદ્યાર્થીને 24 કરોડનું વળતર અમેરિકામાં ચૂકવાયું. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે મૂત્રમાં સ્ટેમ સેલ છૂટું પાડી તૂટી ગયેલ દાંત પાછા મળશે. યુવાનોને મિસકોલ કરી ફસાવતા રાજકોટમાં બંટી બબલી પકડાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.